અસમ, પુડુચેરી અને કેરળમાં મતદાનનો થયો પ્રારંભ. અસમની 126, કેરળની 140 તથા પુડુચેરીની 30 બેઠકો માટે મતદાન. હેમંત બિસ્વા, ગૌરવ ગોગોઈ, એન રંગાસ્વામી સહિતના દિગ્ગજોના ભાવિનો થશે નિર્ણય. તો અન્ય 2 રાજ્યો માટે ચૂંટણી પ્રચાર બન્યો તેજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં 3 જનસભાઓ સંબોધિત કરી કરશે ઝંઝાવાતી પ્રચાર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન માલદામાં કરશે પ્રચાર. તો મમતા બેનર્જીનો પાનીહાટીમાં પ્રચાર. જ્યારે તમિલનાડુમાં મુખ્યમંત્રી સ્ટાલિન પણ કરશે ચૂંટણી રેલી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આશરે 2.25 લાખ કરોડના પ્રોજેક્ટ્સને અપાઈ લીલી ઝંડી. ખેડૂતોને ખાતર પર વધુ સબસિડીનો નિર્ણય. ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો માટે ખરીફ સિઝન 2026 માટે પોષક તત્વો આધારિત સબસિડી દરોને મંજૂરી. આંતરરાષ્ટ્રીય સ્તરે તાજેતરના વલણોને ધ્યાનમાં રાખીને લેવાયો સબસિડીનો નિર્ણય. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 4 દિવસ માટે મોરિશિયસ અને યુએઈના પ્રવાસે. મોરિશિયસમાં હિન્દ મહાસાગર સંમેલનમાં થશે સામેલ તેમજ શીર્ષ નેતૃત્વ સાથે કરશે મુલાકાત. 11 અને 12 એપ્રિલે કરશે યુએઈનો પ્રવાસ. ઈરાને સીઝફાયરના ગણતરીના કલાકોમાં જ હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ કર્યો બંધ. લેબનન પર ઇઝરાયેલે કરેલા હુમલા બાદ કર્યો નિર્ણય. ટ્રમ્પ અને નેતન્યાહુએ કહ્યું સીઝફાયરમાં હિઝબુલ્લાહ નથી શામેલ. ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આજે 3જો દિવસ. ઉમેદવારોના નામ અંગે થશે મંથન. ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરા લોકસભા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં મળશે યુવા મોરચાની બેઠક. રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી. મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થશે વધારો. 3 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી દિવસોમાં વાતાવરણ રહેશે શુષ્ક. દરિયાઈ ક્ષેત્રમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. આઈપીએલની ગઈકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સે નોંધાવી પ્રથમ જીત. રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સની માત્ર 1 રને હાર. ગિલ, બટલર અને સુંદરે ફટકારી હાફ સેન્ચુરી. તો જીટીના રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા ઝડપી 3 વિકેટ. તો દિલ્હી તરફથી કેએલ રાહુલે નોંધાવ્યા 92 રન. એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો. કુસ્તીબાજોએ જીત્યા વધુ 3 મેડલ. નીતિશે પ્રાપ્ત કર્યો રજત ચંદ્રક. તો સચિન અને પ્રિન્સના કાંસ્ય ચંદ્રક સાથે ભારતના અત્યાર સુધીમાં 5 પદક.